આજે હડતાલ સાથે એ માંગ છે કે જે બેઝિક સેફટીના નિયમો છે, કારણ કે સેફટી એ માનવ અધિકાર છે. એ ડૉક્ટર હોય કે કોઈ સામાન્ય માણસ હોય. ડૉક્ટર પહેલાં એક સામાન્ય સ્ત્રી છે. તો ગુજરાત અને તમામ ભારતમાં અત્યારે જે હડતાલ થઈ રહી છે એની સાથે એ જ માંગ છે કે પશ્ચિમ બંગાળ જેવી બીજી ઘટનાની રાહ જોવામાં નથી આવવાની. 12 વર્ષ પહેલાં જ્યારે નિર્ભયા હત્યાકાંડ થયો હતો ત્યારે બી આ જ વસ્તુ થઈ હતી. એના માટે બી આ જ રીતે રેલીઓ કાઢી હતી, શાંતિથી બધું થયું હતું. તો શું બીજી વાર હત્યાકાંડની રાહ જોવામાં આવશે આ બધા નિયમો સાથે? અને એ જ સરકારને માંગણી છે કે બેઝિક સેફટી ચેકલિસ્ટ, અમુક સુવાની ત્યાં સુવિધા, જે ત્યાં ડૉક્ટર હતા એ રેસિડેન્ટ ડૉક્ટર એ સેમિનાર રૂમમાં સુતા, તો ત્યાં બેઝિક સુવાની બી સુવિધા નથી. અને લોકો એવું કહે છે કે સેમિનાર રૂમમાં શું કામ એકલું સૂવું છે? અગર ત્યાં સુવાની સુવિધા નથી, તમને કોઈ 36 કલાક સુધી જગાડશે, તમે ક્યાં જઈને સૂશો? 36 કલાક સુધી કોઈ મજૂરી બી કરવા રેડી નથી હોતું. એટલા લેવલનું અગર કામ કરે છે તો એની સામે શું એક સામાન્ય સેફટી ના મળી શકે માણસને? અને એ માંગ સાથે અત્યારે પૂરા ભારતમાં આ છે. અને એમને ન્યાય મળે, એમના બધા જ કલ્પ્રિટ પકડાય અને એમને પૂરતો ન્યાય મળે, એમની ફેમિલીને ન્યાય મળે, એ અમારી માંગણી છે. હું જુનિયર ડૉક્ટર એસોસિએશન પ્રેસિડેન્ટ, PDU મેડિકલ કોલેજ રાજકોટ. જયદીપ સર, જે રીતના ઘટના બની કલકત્તાની અંદર, એ પછી દેશભરના તમામ ડૉક્ટરોની અંદર એક રોષ છે. શું રોષ સાથે આજે વિરોધ છે? હડતાલ પાડવામાં આવી છે તો કઈ રીતે સેવાઓ બંધ? આ જે હડતાલ છે એ કોલકાતા ખાતે આરજેકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યર TBCD વિભાગમાં ફરજ બજાવતી મહિલા તબીબને પોતાની રાત્રિની ફરજ દરમિયાન એને હત્યા કરી એની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવે છે. પછી ત્યારબાદ ત્યાંના જે ડૉક્ટરો તો શાંતિપૂર્વક હડતાલ કરી રહ્યા હતા, એ ડૉક્ટરો પણ રાત્રિના સમયમાં 14 તારીખે મોટી સંખ્યામાં ટોળું આવીને મારામારી કરે છે, તેમજ કોલેજમાં અને હોસ્પિટલ ખાતે તોડફોડ કરે છે. અને આ ઘટના સંબંધિત જેટલા પુરાવા હતા તે નાશ કરવા માટેના પૂરા પ્રયત્નો કરે છે. તો આ જે ઘટના છે એ એકદમ અમાનવીય અને અયોગ્ય છે, શરમજનક ઘટના છે. તે ઘટનાને અમે ડૉક્ટર એસોસિએશન દ્વારા નિંદા કરીએ છીએ અને એ વિરોધના ભાગરૂપે આજ લોકોએ અમે હડતાલ કરી છે. આ હડતાલમાં જે સેવાઓની વાત કરીએ તો અત્યારે ફક્ત OPD, ઇલેક્ટિવ OT અને વોર્ડની સેવાઓ જ બંધ કરી છે. કોઈ પણ દર્દી, ગંભીર દર્દીઓમાં હાલાકી પરેશાની ન થાય, એ લોકો સેવાઓથી વંચિત ન રહે, એના માટે થઈને ઇમરજન્સી સેવાઓ 24/7 રાબેતા મુજબ જે રીતે ચાલુ હતી એ રીતે અમે ચાલુ જ રાખી છે. અને બીજી વાત, અમારી જે માંગ છે એ માંગની વાત કરીએ તો જે આ પીડિતા છે અને એનો પરિવાર છે એને પૂરેપૂરો ન્યાય મળે. સરકાર છે એ ઢીલી નીતિ રાખ્યા વગર એકદમ નિષ્પક્ષ આ મામલે તપાસ કરે. આ તપાસથી આ બધી જે ગુનેગારોના નામ સામે આવે એ કોણ છે એ જોયા વગર એને કડકમાં કડક સજા મળે ને સરકાર દ્વારા એક એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં ભારતભરમાં આવો કોઈ કિસ્સો સામે ન આવે. બીજી વસ્તુ કે જે આ ડૉક્ટરને મારામારી અને જે અન્યાયના કિસ્સાઓ છે એ વર્ષોથી ભૂતકાળથી ચાલ્યા આવે છે, છતાં પણ મોટાભાગની ભારતભરની હોસ્પિટલમાં જે સુરક્ષાને લગતી બેઝિક વસ્તુઓ છે એમાં કોઈ પણ નોંધપાત્ર વધારો હજુ સુધી થયો નથી. સુરક્ષાકર્મીઓ હોય કે CCTV હોય, એવી બેઝિક વસ્તુઓ પણ મોટાભાગની હોસ્પિટલમાં નથી. તો એ બધી સુવિધાઓની જોગવાઈઓ છે એના માટે કમિટી રચના થાય, એક નેશનલ લેવલે અને સ્ટેટ લેવલે. એ આ બધી જોગવાઈઓ કન્સિડર કરી અને એક જે સેન્ટ્રલ પ્રોટેક્ટિંગ એક્ટ છે એમાં આ બધી જોગવાઈઓને અમલીકરણ કરવા માટે તાત્કાલિક ધોરણે એ લોકો દ્વારા પગલાં લેવામાં આવે એવી અમારી ડૉક્ટર્સ એસોસિએશનની માંગ છે. અને બીજું કે જે આ અત્યારે જે ડૉક્ટરો દ્વારા જ ફક્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, તો હું એવી અપીલ કરીશ કે આ એક ડૉક્ટર હતી એના માટે ફક્ત ડૉક્ટરો સામે આવે એવું જરૂરી નથી. આ મીડિયા માધ્યમ દ્વારા તમામ જે નાગરિકો જોઈ રહ્યા છે આ અમાનવીય ઘટનાનો, એ લોકો પણ પોતાની યથાશક્તિ પ્રમાણે વિરોધ કરે અને પીડિતાને ન્યાય અપાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરે. અને આજે અમે ડૉક્ટરો છે એ આવી જે ઘટનાઓ, ફક્ત ડૉક્ટરો નહીં, જે તમામ આવી ખરાબ ઘટનાઓ બને છે એના સખત વિરોધમાં છે, વિરોધ પ્રદર્શન સાથે અમે આજે અહીંયા હડતાલ પર છે.